છે કે જ્યાં આગળ આજે થોડું એક્શન આવવાની સંભાવના છે. જ્યાં આગળ ગઈકાલે પણ આપણે એક્શન જોયું હતું, એ હતા ઝાયડસ લાઈફ અને લ્યુપિનના કાઉન્ટર. હવે જો ગઈકાલે અહીંયા યુએસ કોર્ટ દ્વારા એક કેસ ચાલી રહ્યો હતો એમની એક દવાના પેટન્ટ મુદ્દે, એમાં આ બંને કંપનીઓ વિરુદ્ધ ઓર્ડર આપણને આવતો જોવા મળ્યો છે. એટલે જુઓ, ગઈકાલે ઝાયડસ લાઈફનો શેર 60% જેટલો ઘટતો દેખાયો. લ્યુપિનમાં પણ અહીંયા ઘટાડો આવ્યો, કારણ કે આ બંને કંપનીઓ વિરુદ્ધ તેમણે ઓર્ડર આપ્યો છે આ યુએસની કોર્ટે, અને બંને કંપનીઓના નિવેદન પણ આવ્યા છે. એમણે પણ સ્વીકાર્યું છે ખાસ કરીને કે આ જે કેસ અંગે સ્પષ્ટતા આપી છે અને તેમને આ પ્રકારના ઓર્ડર તેમની વિરુદ્ધમાં આવ્યા છે. નિમેશજી, આજે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે યુએસની કોર્ટો દ્વારા, જે ખાસ કરીને આ દવાના પેટન્ટને લઈને જે સમાચાર છે, તમને લાગે છે ટેમ્પરરી એટલે કે અમુક ટૂંકા ગાળે આની અસર રહેશે? ખાસ કરીને અહીંયા તમે કોઈક ઓપોર્ચ્યુનિટી ઝાયડસ લાઈફ, લ્યુપિન જેવા કાઉન્ટરમાં જોઈ રહ્યા છો અત્યારે આવા ઘટાડે, કે હજી તમને લાગે છે કે આ બધામાં આ કદાચ લાંબા ગાળે આ સમાચાર અસર કરી શકે છે? ઝાયડસ લાઈફની અંદર મારો વ્યૂ પાસ્ટમાં પોઝિટિવ રહ્યો છે, પરંતુ જે પ્રમાણેના સમાચાર છે, સ્ટોકની અંદર બહુ મોટું કરેક્શન આપણે ગઈકાલના સેશનમાં જોયું હતું, ને જે પ્રમાણે અત્યારે ઓર્ડર એની અગેન્સ્ટમાં ગયો છે, ડેફિનેટલી એની એક ઇમ્પ્લિકેશન, ઇમ્પેક્ટ જે છે એ શોર્ટ ટર્મ એઝ વેલ એઝ લોંગ ટર્મ આવતી હોય છે. હું માનું છું કે અત્યારે આ સમાચાર પછી સ્ટોકની અંદર થોડો જે છે એ અત્યારે કોશિયસ વ્યૂ રાખવો જોઈએ અને થોડી વેટ એન્ડ વોચ કરીએ. પ્લસ તમે જુઓ તો યુએસ દ્વારા ફાર્માસ્યુટિકલને લઈને ટેરિફની પણ અત્યારે વાતચીત ચાલી રહી છે કે હવે એ ટૂંક સમયમાં આવશે, તો એ કઈ રીતના આવે છે, શું આવે છે, એની એક વખત ક્લેરિટી આવી જાય ત્યારબાદ જે છે એ ઝાયડસ લાઈફની અંદર જે છે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પ્લાન કરી શકે. એટલે અત્યારે હાલ શોર્ટ ટર્મ તમારી સલાહ રહેશે કે જે પ્રમાણે ચાર્ટ સ્ટ્રક્ચર છે અને જે પ્રમાણે મહત્વના સપોર્ટ એરિયા બ્રેક થઈ રહ્યા છે, હમણાં થોડું વેટ એન્ડ વોચ કરો અને એક વખત થિંગ્સ સેટલ ડાઉન થઈ જાય, યુએસ દ્વારા ટેરિફની એનાઉન્સમેન્ટ થઈ જાય અને ત્યાં વર્કિંગ એક ફાઇનલ બ્લુપ્રિન્ટ આવી જાય, ત્યારબાદ આપણે સ્ટોકની અંદર રિકવરી જોઈશું. પરંતુ ત્યાં સુધી તો મને લાગે છે કે સ્ટોકની અંદર અનસર્ટેનિટી જે છે એ થોડી જોવા મળી શકે છે. સ્ટોકની અંદર થોડીક અનિશ્ચિતતા જોવા મળી શકે છે, અને આ સમાચારને લઈને પણ જે સેન્ટિમેન્ટ બની રહ્યા છે એ થોડા નેગેટિવ જ છે, એટલે એના પર એક ખાસ ફોકસ ખાસ કરીને રાખવાનું છે. રાહુલજી, ખાસ કરીને તમારી પાસે આવીશ. લ્યુપિન જુઓ, છેલ્લા 2-3 દિવસની અંદર જે અહીંયા આપણે દબાણ જોયું છે, એક મહત્વના સપોર્ટ ઝોન પાસે અત્યારે આવ્યો છે. લાગે છે અહીંયા 1900ની નીચે આ સ્ટોક જાય તો ફરી પાછું વધારે કરેક્શન આવી શકે છે લ્યુપિનમાં? મારા હિસાબે યુ આર રાઈટ કે મારા ખ્યાલથી જે લેવલ્સ ટેકનિકલ જે છે, મારા ખ્યાલથી 1895 પ્રિસાઇઝ છે. જો 1895 બ્રેક કરે તો મારા ખ્યાલથી 1830 સુધીના લેવલ આપણે લ્યુપિનમાં જોઈ શકે એમ છે. અને જે હિસાબે આપણે અનવાઇન્ડિંગ ગઈકાલે જોયું છે ફ્યુચર્સમાં અને સેલિંગ જોવા મળી છે, તો મને લાગે છે કે લ્યુપિનનું કાઉન્ટર હાયર સાઇડ પર તો અપસાઇડમાં તો કેપ જ લાગે છે અને રેઝિસ્ટન્સ ફેસ કરી શકે છે 1960ની આસપાસ. તો મારા ખ્યાલથી કાઉન્ટરના અંદર થોડુંક મારા ખ્યાલથી સેલિંગ પ્રેશર કન્ટિન્યુ રહી શકે લ્યુપિન અંદર, એવું માનવું છે.